સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। સમગ્ર ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમજ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રાજ્યભરમાં પડી રહ્યા છે। ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગેની ફરી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે 15મી ઓગસ્ટથી આ વરસાદી ઝાપટા વધી શકે છે। ભારતમાં અને વિદેશમાં એક પછી એક વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, જેને પરિણામે ભારતના ચોમાસું ઉપર પણ પ્રભાવ પડી શકે છે। આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે। તારીખ 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે। 17 થી 18 ઓગસ્ટે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની છે, જે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પણ શક્યતા છે। ચોમાસામાં ચક્રવાતી તોફાન બનવાની સંભાવના ઘણી ઓછી હોય છે, ત્યારે આ સિસ્ટમની અસરમાં 22 ઓગસ્ટ સુધીમાં બીજો કોઈ બદલાવ ન આવે તો ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થઈ શકે એમ છે, અને એટલું જ નહીં પરંતુ દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। હમણાં તારીખ 15મી ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તારીખ 16 થી 18માં પણ લગભગ ભિન્ન ભાગોમાં થોડા વરસાદી ઝાપટા વધી શકે, પરંતુ એક સિસ્ટમ અરબી સમુદ્રમાં જે બની રહી છે આ સિસ્ટમ મજબૂત થઈને કર્ણાટકના માર્ગ સુધી આવી શકે છે, અને કેરળ છે કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ધીરે ધીરે લો પ્રેશરમાં આવતા અસર વધારે થશે। ગુજરાત તરફ આવતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 20 થી 25માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, અને લગભગ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલ વગેરે ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 25મી ઓગસ્ટે એટમોસ્ફેરિક વેવ 15મી ઓગસ્ટથી મજબૂત થતાં 25મી ઓગસ્ટે પણ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, જે પણ તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ વરસાવી શકે તેમ છે, અને તારીખ 7 સપ્ટેમ્બર સુધી વરસાદ આવી શકે છે। તારીખ 23 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે, અને ઓક્ટોબરમાં પણ વરસાદ રહી શકે છે। લા નીનોની અસર ઓક્ટોબરમાં બનવાની શક્યતા રહેતાં લગભગ ઓક્ટોબર માસ અને સપ્ટેમ્બર માસમાં હવાના હળવા દબાણ વધારે ઊભા થવાની શક્યતા રહેશે। ઓક્ટોબર માસમાં ક્યારેક ક્વચિત ચક્રવાત બની શકે, નવેમ્બરમાં ચક્રવાત બનવાની શક્યતા વધારે છે, અને લા નીનોની અસરના કારણે જો ઓક્ટોબર નવેમ્બર બને તો લગભગ ધીરે ધીરે તેની અસર ચાલુ રહે તો નવેમ્બર માસમાં અને એની શરૂઆતમાં માવઠા થવાની વધારે શક્યતા રહેશે। ત્યારબાદ ચોમાસું લગભગ ઓટાઈ જતું હોય છે, એટલે તેની અસર દક્ષિણ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા વગેરે ભાગો તરફ જતી હોય છે, એટલે ITC ઝેડ જે છે એમાં બદલાવ આવવાની શક્યતા રહેતી હોય છે। જી જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।